કન્યાને પોતાના મનગમતો અને પોતાને અનહદ પ્રેમ કરે એવો પતિ મરે અને તેના સપનાનો રાજકુમાર ઘોડે ચડી આવે અને તેના બધા સપના પૂરા કરે અને તેના આ જે સપનાને સાકાર કરવા કુંવારી કન્યા નાનપણથી ભગવાન ભોલેનાથની પૂજા કરે છે અને માંગે છે કે હે ભોલેનાથ, મારા મનનો માણીગર એવો આપજો કે મારા દરેક સપના સાકાર કરે. તો મિત્રો, આજના આ વિડીયોમાં હું આપને જણાવીશ કે આ ફૂલકાજરી વ્રત કેવી રીતે રાખવાનું હોય છે અને એ વ્રતની વિધિ શું છે, આ દિવસે શું કરવું અને શું ન કરવું અને કઈ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને આપણે સાંભળશું ફૂલકાજરી વ્રતની મહિમા, પૂજા વિધિ, વ્રતકથા અને આ વ્રતનું ઉજવણું કઈ રીતે કરવું. તો મિત્રો, અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો અને આપે અમારી યુટ્યુબ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ કરી ન હોય તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો, જેથી કરીને અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. અને આપના મિત્રોને પણ અમારો આ વિડીયો શેર કરજો કે જેથી તે લોકોને પણ આ ફૂલકાજરી વ્રતની જાણકારી મળે. તો મિત્રો, શ્રાવણ માસ એટલે કે ભોલેનાથની પાવન સાધનાનો અવસર શ્રાવણ મહિનાની શુક્લ પક્ષની ત્રીજા દિવસે આ ફૂલકાજરી વ્રત રાખવામાં આવે છે કે જે આ વર્ષે 7 ઓગસ્ટ 2024ને બુધવારના રોજ ઉજવવામાં આવશે. આજે શ્રાવણ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિ છે. આ દિવસે ફૂલકાજરી વ્રત કરવામાં આવે છે. ફૂલકાજરી શિવ અને પાર્વતી અને ચોથનું વ્રત ગણેશજી માટે કરવામાં આવે છે. આ દિવસે આખો દિવસ ફૂલ સૂંઘીને જ ફરફરાદી પાણી સહિતની વસ્તુઓ ખાઈ વ્રતની ઉજવણી કરશે. જ્યારે લગ્ન જીવનમાં સુખ શાંતિ જળવાયેલી રહે તે માટે અનેક પરણિત સ્ત્રીઓ પણ આ દિવસે વ્રત કરે છે. ફૂલકાજરી વ્રત માતા પાર્વતીને ભોળાનાથને પામવા માટે આ વ્રત કર્યો હતો અને તપ કર્યા હતા. કહેવાય છે કે ભોળાનાથને પામવા માટે માતાએ જે વ્રત કર્યા તેમાંથી કોઈ એક વ્રત કરીએ તો માતા પાર્વતી યોગ્ય વર આપ પામી શકો છો. શ્રાવણ મહિનો એટલે ભોળાનાથની પાવન સાધનાનો અવસર. આ માસના ત્રીજના દિવસે ફૂલકાજરી વ્રત કરવામાં આવે છે. શ્રાવણ સુદ ત્રીજને દિવસે આ વ્રત ખાસ કરીને કુંવારી કન્યાઓ કરે છે. આ વ્રત દરમિયાન ફૂલ સૂંઘીને ફરાહાર કરવામાં આવે છે. સારો વર મેળવવા માટે યુવતીઓ આ વ્રત કરતી હોય છે. કુંવારિકાઓ સવારે સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન વગેરેથી પરવારી શણગાર સજી ભગવાન ભોળાનાથના મંદિરે જઈ પ્રથમ ભગવાન ભોળાનાથના મંદિરે જાય છે અને શિવ પાર્વતીની શ્રદ્ધાથી પૂજા કરવી જોઈએ. ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી જોઈએ. પછી ફૂલ સૂંઘીને ફરાહાર કરવો જોઈએ. આ દિવસે વ્રત કરનારને પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફરાહાર કરવો જોઈએ. ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય છે. સાથે જ સૂર્યાસ્ત પછી તરત જ જગતમાતા ગાયની પૂજા કરવી, રાત્રે જાગરણ કરવું, આરાધ્ય દેવની સ્તુતિ કરવી. દેવો પુરાણ કહે છે કે પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન અને સંસારમાં સુખની સુગંધ મહેકે છે. ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે. 5 વર્ષ પછી વ્રતના પારણા કરવામાં આવે છે. વ્રતની ઉજવણીમાં 5 કુંવારી કન્યાઓને
ગોરાણી કરવાની હોય છે. ચાંદીનું એક ફૂલ સ્થાપવામાં આવે છે. ગોરાણીઓને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા આપવાથી આ વ્રત પૂર્ણ થાય છે. કોઈ પણ વ્રતમાં સાચા ભાવથી પૂજા કરવામાં આવે તો વ્રત ચોક્કસ ફળે છે. ફૂલકાજરી વ્રતની વિધિ અને મહત્વ. વ્રતની વિધિ: આ વ્રત શ્રાવણ સુદ ત્રીજના દિવસે કરવામાં આવે છે. કુંવારિકાઓ સારા પતિ માટે અને પરણિત સ્ત્રીઓ પતિના દીર્ઘાયુ અને સર્વાંગી વિકાસ માટે આ વ્રત કરે છે. સવારે વહેલા ઉઠી નાહી ધોઈ લીમડાના વૃક્ષની અને મહાદેવજીના મંદિરે શિવ પાર્વતીની ભક્તિભાવથી પૂજા કરવી. આ દિવસે ઉપવાસ રાખવો. સૌથી પહેલા મા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કરેલું હતું. આ વ્રતની વિશેષ ખાસિયત એ છે કે કોઈ પણ વસ્તુ ખાવા પીવા માટે ફૂલ સૂંઘીને અંગીકાર કરવામાં આવે છે. ચાહે પાણી પીવું હોય, ભોજન કરવું હોય કે આહાર લેવો હોય. ગુલાબ, મોગરો, કેવડો કે અન્ય કોઈ પણ ફૂલ સૂંઘી શકાય છે. સાંજે ગાયના પૂજન માટે રાત્રે જાગરણ કરી ઈષ્ટદેવની સ્તુતિ કરવી. મહિલા ગુજરાત રાજ્યમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સવિશેષ જોવા મળે છે. તેમજ રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ તેમજ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યમાં મહિલાઓ આ વ્રત કરે છે. શ્રાવણ માસમાં શ્રાવણ સુદ ત્રીજનો દિવસ આવે અને આ દિવસથી ફૂલકાજરીનું વ્રત લેવાય છે. સુદ ત્રીજના દિવસે કેવડા ત્રીજનું વ્રત લઈ એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ સ્વચ્છ કપડાં પહેરી ભગવાન ભોળા મહાદેવજીનું અને પાર્વતીનું પૂજન કરવું. પછી જ ફરાહાર કરાય. ફરાહાર કરતા પહેલા ફૂલ સૂંઘીને ફરાહાર કરવાનું. એ જ પ્રમાણે પાણી પીતા પહેલા ફૂલ સૂંઘીને જ પાણી પીવાનું. અને જો આખો દિવસ ફૂલ સૂંઘીએ તો ઘણું વધારે ઉત્તમ ગણાય. આ વ્રત ગુજરાતમાં અને કાઠિયાવાડમાં બધી સ્ત્રીઓ આનંદ અને ઉમંગથી કરે છે. નાનાથી મોટા દરેક લોકો આ વ્રત રાખી શકે છે. આખી રાત્રિ જાગરણ કરે છે અને ભગવાન શંકર પાર્વતીજીની કથા કરે છે, ભજન કીર્તન કરે છે, બ્રહ્મચર્ય પાળે છે. આ પ્રમાણે વ્રત કરે છે. જેમ ફૂલોની સુગંધ ચોમેર પ્રસરે છે તેમ આ વ્રત કરનાર સ્ત્રીના જીવનની સુવાસ ચોમેર પ્રસરે છે. ઘરમાં ફૂલની જેમ તેનું જીવન સુગંધિમય બને છે. આ પ્રમાણે જીવન સંસાર સાય સુગંધમય અને ફૂલતો ફૂલતો રહે છે.